આ તરફ ચોટીલા નેશનલ હાઈવે ઉપર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચોટીલા નેશનલ હાઈવે ઉપર દબાણ હટાવવામાં આવ્યું હતું। નેશનલ હાઈવે ઉપર રોડ સુધી રેકડી તેમજ છાપરાઓ અને પાકા બાંધકામો લંબાવી દેવામાં આવ્યા હતા, જેને આજે તંત્ર દ્વારા ખુલ્લા કરવામાં આવ્યા હતા। 20 દિવસ અગાઉ દબાણ દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જે સ્વૈચ્છિક રીતે દબાણ દૂર ન કરતા આજે જેસીબી વડે આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। રોડને પહોળો કરવા માટે દબાણ હટાવવામાં આવ્યું હતું, તેમજ દબાણ હોવાના કારણે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હતા। તો આજ રોજે અમારા જો હાઈવેનો વિસ્તૃતીકરણ થવાનો છે, 6 લેન થવાનો છે, એમાં જો નડતર રૂપ જો કમર્શિયલ યુનિટ્સ અથવા શેડ પતરાના અથવા કોઈ પાણીની ટાંકી ને બીજા કોઈ પરમાનન્ટ સ્ટ્રક્ચર હતા એ નડતર રૂપ હતા। તો એને અમે 20 દિવસ પહેલા નોટિસ આપેલા હતા કે 7 દિવસ મેં યા તો એના માલિકીના પુરાવા રજૂ કરો યા પછી આ કાયદેસરની કાર્યવાહી થશે। તો હાઈવે વાળાએ જેમ માહિતી આપી કે આવા કોઈ પુરાવા રજૂ થયા નથી, પછી હાઈવે વાળાએ અમારો સપોર્ટ માંગ્યો કે તમે 6 લેન કરવા માટે અમને સપોર્ટ જોઈએ છે, પ્રોટેક્શન પણ જોઈએ છે। તો અમે આજે આ કામગીરી કરી છે। જે કોઈ નડતર રૂપ હતા હાઈવે જો બિલ્ડિંગ શું કહેવાય શેડ ને બીજા એને હટાવવા માટે અમે ડિમોલિશનની અમુક કામગીરી કરી છે। આમાં કોઈ દિવાલો પણ હતી, કોઈ ટોયલેટ પણ બહાર બનાવી દીધા હતા, કોઈ પતરાના શેડ બનાવ્યા છે, તો એ ડિમોલિશ કરવામાં આવ્યા છે। સાહેબ, જરૂરિયાત પૂરતું ડિમોલેશન કરવામાં આવશે કે જે હાઈવેના નિયમ મુજબ જેટલા મીટર છોડવાનું હોય છે એટલું ડિમોલેશન કરવામાં આવશે? ના, અત્યારે અમે જરૂરિયાત પૂરતું જ કરીએ છીએ, કેમ કે અમુક લોકો ત્યાં ધંધો પણ કરે છે, કોઈ ગરીબ માણસો છે, તો એમ તો આ જો હાઈવે વાળા છે એમના મુજબ જો ROW છે, રાઇટ ઓફ વે, આ બહુ વધારે છે। 33 મીટર એક બાજુ છે અને 25 મીટર એક બાજુ છે મીડિયનથી લઈને। તો છતાં પણ અમારે જો 6 લેન અને એક સર્વિસ લેન પૂરતો જેટલી અમારી જરૂરિયાત છે હાઈવે વાળાની, એટલો જ અત્યારે ડિમોલિશન કરવામાં આવ્યો છે। ને પછી કોઈ જરૂર પડશે, હાઈવે જો ઓથોરિટી છે એને કોઈ જરૂર પડશે તો પછી આ કરવામાં આવશે।